Motor kit વેલકમ ટુ model 1 HP single પ્રોડક્ટ. hook. આપણે આજે જોશું ઓટોમેટિક ઘોડિયાની અંદર જે મોટર કિટ આવે છે એની અંદર શું શું આવશે. તો આ પહેલા મોડલની આપણે વાત કરીએ તો સિંગલ હુક વાળું મોડલ. આપણે આ રીતે બધાય મોડલના ફિટિંગ થશે. તો આપણે એકવાર આ વિડીયોની અંદર ફિટિંગ કઈ રીતે થશે એ આપણે બતાવી દઈએ. હવે આ મોડલની વાત કરીએ તો આની અંદર આપણે 6 મહિનાની વોરંટી રહેશે. આ રીતે બંને સાઈડ સિંગલ હુક આવશે. આ રીતે આપણે ખોયું રાખી દેવાનું છે અને એડેપ્ટરનું વાયર બી 3 મીટર જેવું આવશે, એટલે લાંબુ વાયર આવશે. આ રીતે આપણે અટેચ કરીને ધીરે ધીરે સ્પીડ આપણે ઇન્ક્રીઝ કરી જવાની છે. જે રીતે આપણને સ્પીડ એડજસ્ટ થઈ જાય બાળકના વજન પ્રમાણે એ રીતે આપણે સ્પીડ રાખી દેશું, એટલે આ રીતે ઓટોમેટિક ચાલવા માંડશે. Motor kit model 2 હવે bugle આપણે hook. બીજા મોડલની અંદર વાત કરીએ તો આ મોડલ અને પહેલા મોડલની અંદર શું ડિફરન્સ છે. તો આપણે આ બીજા મોડલની અંદર ડબલ હુક આવશે. ડબલ હુક એટલા માટે આપવામાં આવેલા છે કે જ્યારે આપણે સાદું આંકવું હોય, લાઇટ વગર ચલાવવું હોય તો એના માટે ઇઝી રહે એ માટે આપણે ડબલ હુક વાળી, એટલે કે આ રીતે જો આ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમારે હુક ચેન્જ કરી નાખવાનો છે, જેથી કરીને જ્યારે તમારે વિધાઉટ ઇલેક્ટ્રોનિક એટલે કે ઓટોમેટિક ના ચલાવવું હોય ત્યારે તમારે સ્મૂથ રીતે ચાલશે. આ રીતે વિડીયોમાં જોયા પ્રમાણે તમારે ચલાવવાનું છે. Motor kit model 3. હવે આપણે વાત Remote કરીએ digital મોટર કિટ single hook with મોડલ 10 નંબર guard. 3 ની, જે રિમોટ વાળી ડિજિટલ અને સિંગલ હુક અને એના પાંગરા જોઈ શકો છો. આપણે સાદી મોટરની અંદર આ પાંગરા મંગાવી શકો છો અને ડિજિટલ વાળી મોટરમાં આ પાંગરા આવશે. તો આ રીતે અહીંયા સ્વિચ ચાલુ કરી દેવાની છે. તમે મેન્યુઅલ બી આને ઓપરેટ કરી શકો છો. ટાઈમરની સ્વિચ આપેલી છે, સ્પીડની સ્વિચ આપેલી છે અને આને તમે ડિજિટલ એટલે કે રિમોટ થ્રુ બી આને તમે ઓપરેટ કરી શકો છો. રિમોટની અંદર આપણે ક્યાં ફંક્શન છે એ આપણે વિડીયોમાં આગળ જોઈએ છીએ. મેન્યુઅલ આ રીતે ચાલશે. આની અંદર 9 ટાઈપ્સની સ્પીડ આપેલી છે અને 4 ટાઈપ્સના ટાઈમર આપેલા છે, જે આમાં તમે જોઈ શકો છો. આ રીતે તમે રિમોટથી ફૂલી ઓપરેટ કરી શકો છો. આખી ડિજિટલ મોડલની કિટ છે. Motor kit હવે આપણે model મોડલ 4. નંબર મોટર Remote કિટમાં digital 4 bugle નંબરનું hook મોડલ જોશું, with જેની 10 અંદર guard. રિમોટ વાળી કિટ ડિજિટલ આવશે, ડબલ હુક આવશે અને પાંગરા સાથે આવશે. આ રીતે એને બી આપણે પહેલા ડિજિટલમાં મોડલમાં જોયું, મોડલ નંબર 3માં એ જ રીતે ઓપરેટ કરવાનું છે. આની અંદર ડિફરન્સ એ છે કે આની અંદર બી આપણે ડબલ હુક આપેલા છે કે જ્યારે લાઇટ ના હોય અથવા તો આપણે હાથેથી ચલાવવું હોય ત્યારે આને આપણે હુકને ચેન્જ કરી નાખવાનો છે. આ રીતે જો પાંગરું આ હુકમાં ચડાવેલું છે તો આપણે વિડીયોમાં જોઈએ એ પ્રમાણે પહેલા હુકમાં ચલાવીને સાદી રીતે ચલાવવાનું છે. તો નીચે આપેલા એડ્રેસ ઉપર તમને બધી ડિટેલ્સ મળી જશે.